નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારોની શરૂઆત કરીએ તો બનાસકાંઠામાં નર્મદા કેનાલમાં કાર ખાબકતા 4ના મોત નિપજ્યા છે। તો થરાદ નજીક દેવપુરાની નર્મદા કેનાલમાં કાર ખાબકી હોવાની ઘટના સામે આવી છે। કારમાં સવાર 3 બાળકો તેમજ એક પુરુષનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે। કાર સવાર એક મહિલાની હજુ પણ કેનાલમાં શોધખોળ ચાલુ છે। થરાદ નગરપાલિકાની ટીમ ઘટનાસ્થળે પહોંચી આવી છે અને શોધખોળ કરવામાં આવી રહી છે। તો થરાદ નજીકની આ ઘટના કે જ્યાં દેવપુરાની નર્મદા કેનાલમાં કાર ખાબકી હોવાની ઘટના બની છે। તો કારમાં સવાર 3 બાળકો તેમજ એક પુરુષનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે। કાર સવાર એક મહિલાની શોધખોળ હાથ ધરવામાં આવી છે। કાર સવાર એક મહિલાની હજુ પણ કેનાલમાં શોધખોળ ચાલુ છે અને તે અંગે કામગીરી કરવામાં આવી રહી છે। થરાદ નગરપાલિકાની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને શોધખોળની જે કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। તો કાર કેનાલમાં ખાબકી હોવાની ઘટના સામે આવી છે, જેમાં 3 બાળકો તેમજ એક પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે। સંવાદદાતા કિશોર અમારી સાથે જોડાઈ ગયા છે। કિશોર, કેનાલમાં કાર ખાબકી હોવાની ઘટના, શું અપડેટ? ચોક્કસથી કોમલ, થરાદના કિયાલ ગામનો ગોસ્વામી પરિવાર દિયોદરના ભેસાણા ગામે માતાજીના દર્શન કરીને પરત ફરી રહ્યું હતું ત્યારે અચાનક કાર રોડની સાઈડમાંથી ઉતરીને કેનાલમાં ખાબકી ગઈ હતી અને કેનાલમાં ખાબકતાની સાથે જ આજુબાજુના લોકોને ધ્યાને આવતા સ્થાનિક લોકો દ્વારા થરાદ ફાયર ફાઈટરની ટીમને જાણ કરવામાં આવી હતી અને થરાદ ફાયર ફાઈટરની ટીમે સ્થળ પર પહોંચીને કાર સહિત જે 4 મૃતદેહો બહાર કાઢ્યા છે, તેમાં પિતા તેમજ 2 બાળકીઓના જે મૃતદેહો 3 બાળકીઓના મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે અને જે માતા છે તેની અત્યારે શોધખોળ હાથ ધરાઈ છે। આમ 5 જે લોકો ડૂબ્યા હતા કાર સાથે, તેમાંથી 4 લોકોના મૃતદેહ અત્યારે મળી ચૂક્યા છે અને જે માતા જે છે તેનો મૃતદેહની શોધખોળ હાથ ધરાઈ છે। કોમલ જી કિશોર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો ડાંગ માટે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે અને આગાહી મુજબ ડાંગ જિલ્લામાં વાતાવરણ બદલાયું છે। ગિરિમથક સાપુતારામાં પણ વાદળછાયું વાતાવરણ છવાયું છે। પૂર્વ પટ્ટી વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। તો ચીંચણી સહિત આસપાસના ગામોમાં કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે। તો એકાએક વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે અને કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે। ખેડૂતોના પાકને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે, જેના કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે। ત્યારે ચીંચણી સહિત આસપાસનો જે વિસ્તાર છે ત્યાં આગળ પણ વરસાદી માહોલ જામ્યો છે। સંવાદદાતા કેતન અમારી સાથે